નમસ્કાર દર્શક મિત્રો, જય રણછોડ માખણચોર, જય જગન્નાથ આપ સૌને નિર્માણ ન્યૂઝ તરફથી. અને વહેલી સવારથી આપણે સતત જે રથયાત્રાએ પ્રસ્થાન કર્યું અને ત્યારથી અત્યાર સુધી જે અનેક આપણે ચર્ચાઓ કરી અને તમામ જે રૂટ પર જ્યાં રથયાત્રા જઈ રહી છે ત્યાં કેવો માહોલ છે સતત આપ નિર્માણ ન્યૂઝ પર જોઈ રહ્યા છો. અને આપણે સાથે જ કૃષ્ણ ભક્તિમાં પણ લીન થઈ રહ્યા છીએ. અલગ અલગ કથાઓ આપણે વાત કરીએ તો તે પણ આપણે જાણી રહ્યા છીએ વહેલી સવારથી, અને તે જ પ્રવાહ હજી પણ યથાવત છે. અત્યારે વાત કરીએ, જે અપડેટ આપી દઈએ આપને કે ત્રણેય રથ મામાના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં ભાવભર્યું સ્વાગત જે ભગવાનનું કરવામાં આવ્યું, તેમનું મામેરું ભરવામાં આવ્યું. ત્રિવેદી પરિવારને આ વખતે મોકો મળ્યો છે તેમનું મામેરું ભરવાનું, ત્યારે ભાવભીનું સ્વાગત તેમનું કરવામાં આવ્યું. અને ત્યારબાદ હવે રથ કે જે સરસપુર મામાના ઘરેથી રવાના થઈ ચૂક્યા છે અને ત્યાંથી હવે સીધા જ નિજ મંદિર તરફ આગળ પ્રયાણ કરશે અને રાત્રે નિજ મંદિર રથ કે જે પરત ફરશે. તો આજ જે અપડેટ સાથે આપણે ચર્ચાને આગળ વધારીએ. અત્યારે મારી સાથે હરિપ્રસાદ ભટ્ટ જોડાયા છે, જ્યોતિષાચાર્ય, અને તેમની સાથે આપણે આગળ વાત કરીશું રથયાત્રાની. સૌથી પહેલાં તો જ્યોતિષાચાર્યજી, આપનું સ્વાગત છે. હરિપ્રસાદજી, અને વાત કરીએ તો વહેલી સવારથી જે પ્રકારનો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે અને હમણાં જે સમાચાર સામે આવ્યા કે બલભદ્રજીના રથના જે પૈડું છે, એક પૈડું તેને પણ નવું જે નાખવું પડ્યું છે, આ એક સમાચાર સામે આવ્યા છે. આ વખત સાથે સાથે ધીમી ધારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. ઓછો વરસાદ છે, ગઈકાલે કહેવામાં આવતું હતું કે વધુ વરસાદ પડશે, પરંતુ ઓછો વરસાદ છે. શું કહેશો? આ 148માં વર્ષે આપણે આ કોટ વિસ્તાર અમદાવાદ નગરની અંદર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સર્વ દર્શક મિત્રોને, ભક્તજનોને શુભકામના. ભગવાન જગન્નાથજીના અસીમ આશીર્વાદ રહે, ખૂબ જ કૃપા રહે. જેટલા પણ આ રથયાત્રામાં દર્શન કરે છે, જેટલા પણ આ રથયાત્રામાં જોડાયા છે, એવા દરેક ભક્તજનોને એવું કહેવા માગીશું, દરેક દર્શક મિત્રોને જે પોતાના ઘરેથી જોઈ રહ્યા છે એને હું કહેવા માગીશ કે આજે એવું કહેવામાં આવ્યું છે કે કોટે મોર ટહુક્યા અને વાદળ ગરસી વીજ. આ આપણે આ અમદાવાદની અંદર એવું કીધું છે, મોરલા ટેહુંક ટેહુંક બોલતા હોય, ભક્તજનો જય રણછોડ માખણચોર કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલતા હોય, દેડકાઓ ડ્રાઉં ડ્રાઉં કરતા હોય, એવું કીધું છે. ઢોલ નગારા અને રણસિંગા વાગતા હોય, શંખના જ્યાં નાદ થતા હોય, એવું આ આપણું આ અમદાવાદ નગર આજે ગુંજી ઉઠ્યું છે. કારણ કે આજ અષાઢી બીજ છે. એવા નીલાંચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાય જગન્નાથાય તે નમઃ. એવા બલભદ્રજીનો પ્રથમ રથ છે. તો એવા સમાચાર પણ આપણને સાંભળવા મળ્યા કે જે તાલધ્વજ નામનો રથ, બલભદ્રનો જે રથ હતો, એનું પૈડું પણ અહીંયા આગળ જ્યારે નીકળ્યું ત્યારે એ પણ કરવામાં આવ્યું. અને ત્યારબાદ આ મોસાળ જ્યારે પહોંચ્યો, આ રથ જ્યારે મોસાળમાં અને જ્યાં જગન્નાથપુરી છે એમાં કુંડિચા ધામ મંદિરની પાસે એનું મોસાળ છે. એ ઇન્દ્રદ્યુમ્ના ધર્મપત્ની કે જે ભગવાનનું મામેરું પૂરતા હોય છે. તો આ ત્રિવેદી પરિવારને જ્યારે ભગવાનનું મામેરું ભરવાનો લાભ મળ્યો છે અને આપણને પણ આ ભગવાનનું મામેરું જોવાનો લાભ મળ્યો છે, આપણને પણ આ જગન્નાથ યાત્રા એનો અદ્ભુત અવસર આપણને આજે પરમ પવિત્ર દિવસે આપણે નરી આંખેથી જીવતા આપણે જોઈ શકીએ છીએ. ભલે આપણે ત્યાં પુરી ઉડીશા ન જઈ શકીએ, પણ આપણે આ અમદાવાદની અંદર આજે નગર યાત્રા થાય છે. એ ભારતમાં એવું કીધું છે કે બીજા નંબરની, પહેલા નંબરની તો જગન્નાથપુરી જે મોટામાં મોટું ધામ કહેવામાં આવે છે, એ પૂર્વ દિશામાં આવેલું એ પુરી ધામ છે, અને પશ્ચિમ દિશામાં આપણું આ દ્વારિકા ધામ છે, અને પશ્ચિમ દિશામાં ગુર્જર પ્રદેશમાં સાબરમતી નદીના કિનારે 148મી આ રથયાત્રા, જ્યારે આ ભક્તોનો આનંદ, ભક્તોનો ઉત્સાહ ખૂબ જ જોવા મળે છે. અને જે આપણે વાત કરી કે વરસાદની આગાહી હતી, પણ અમી છાંટણા તો પડ્યા જ છે, વરસાદ થોડોક તો પડ્યો જ છે. કારણ કે એવું કહેવામાં આવ્યું છે કોઈ વર્ષ આ રથયાત્રા કોરી જતી નથી. દર વર્ષે આ અષાઢ મહિનો આવે એટલે આ અષાઢ ઉચ્ચારણ મેઘ મલારણ બની બહારણ જલધારણ અષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમાં આશ્લિષ્ટ સાનું. એટલા માટે મેઘનો વર્તારો, વરસાદનો વર્તારો પણ નક્કી કરવામાં, એટલે ભગવાન જોવા માટે, નગર યાત્રા કરવા માટે એટલા માટે નીકળે છે કેવો વરસાદ છે, ક્યાં પાણી ભરાયું છે. ભગવાન પોતાનું શક્તિનું પ્રદર્શન કરવા માટે, જે નરાતમ નાસ્તિક છે, જે અશક્ત છે,
જે ઘરની બહાર પણ નીકળી શકતા નથી, હા, અને જે અધર્મી છે, જે પાપી છે, એનો વિનાશ કરવા માટે ભગવાન પોતાના નિજ મંદિરમાંથી બહાર આવે છે. અને આપણને એવું લાગે છે જાણે આખું મંદિર જ આપણા ઘર તરફ આવતું હોય એવું દ્રશ્ય આપણને જોવા મળે છે. એ પુરીની અંદર તો 9 દિવસ સુધી આ રથ ચાલતો હોય છે. અને આજે આ સવારથી લઈને સવારના શુભ મુહૂર્તથી ભગવાનને રથને બલભદ્રજીનો રથ, ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનો રથ અને બહેન સુભદ્રાજીનો રથ આ સરસપુર મુકામે પહોંચે ત્યારે ભગવાનના મામેરા ભરવામાં આવે છે. મોસાળું જ્યારે થાય ત્યારે એવું કીધું છે કે દરેક બેનને પોતાના લગ્નમાં, પોતાના પ્રસંગમાં એવું હોય કે મારો ભાઈ શું લાવ્યો. હા, કદાચ દુનિયાના તમામ માણસો કદાચ ગમે તે લાવે, પણ મારો ભાઈ મારા શું લાવ્યો એનો એક એવું કીધું છે કે જો મેલી પણ ચૂંટણી હોય તો પણ એવું કીધું છે કે મારો ભાઈ લાવ્યો. તો એવું મામેરું, હા, આ પૂરવાનો લાભ મળ્યો ત્યારે ભગવાન મામેરું પૂરે છે. તો એની પણ કથા શ્રીમદ ભાગવત પુરાણમાં અને સ્કંદ પુરાણમાં બતાવવામાં આવેલી છે કે ભગવાનનો આ રથ ક્યારે ક્યારે અને કેટલી વાર કોણે કોણે ખેંચ્યો છે. તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે બાલ્યાવસ્થામાં હતા અને યુવાવસ્થામાં આવતા હતા ત્યારે કંસનો વધ કર્યો. તો ભગવાન શ્રી કૃષ્ણના મામા કોણ હતા? દરેક ભક્તજનોને ખબર છે, કંસ એના મામા હતા. અને એ કંસનો જ્યારે વધ કર્યો ત્યારે આ મથુરા વાસીઓએ ભગવાનનો જય જયકાર કર્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય કરી ભગવાનને રથમાં બેસાડી નગર યાત્રા કરાવી છે. અને આ બીજી નગર યાત્રાની, રથયાત્રાની બીજી કથા એ કેવી છે કે જ્યારે ભગવાન દ્વારકા આવતા રહ્યા, ભગવાન જ્યારે દ્વારકામાં હતા ત્યારે બોડાણો પણ એમને ગાડામાં બેસાડીને રથમાં લઈને ડાકોર લઈને આવ્યા છે. અને ત્યાંથી પણ ગોપીઓ, એવું કહેવામાં આવે છે, ગોપી તળાવ છે, ત્યાંથી પણ ગોપીઓ, હા, એના વિરહમાં, ભગવાન શ્રી કૃષ્ણના વિરહમાં એને લઈને ફરી પાછા ગોકુળમાં વૃંદાવન વયા ગયા છે. તો એમાં એ રથ હાંકવા વાળી ગોપીઓ મંડળ છે, એ રથ હાંકવા વાળા મહિલા મંડળ છે, એ રથને પહેલા આગળ હાંકવા વાળા બલભદ્રજી છે. એટલે આપણે દરેક અલગ અલગ ઝાંખીઓના દર્શન પણ આપણે ટીવીના માધ્યમથી, આ નિર્માણ ન્યૂઝના માધ્યમથી દરેક દર્શક મિત્રો જોઈ શકે છે કે અત્યારે આ બલભદ્રજીનો, ભગવાન શ્રી કૃષ્ણનો, જગન્નાથજીનો રથ, સુભદ્રાજીનો રથ સરસપુરથી હવે પોતાના નિજ મંદિર તરફ જવા નીકળ્યો છે. આ કોઈ નાથ એકના નાથ નથી, મારા કે તમારા નાથ નથી, આ કોઈ ભારતના નાથ નથી, કોઈ યુરોપ ખંડના નાથ નહીં, કોઈ અમેરિકાના નાથ નહીં, પણ આ તો આખા વર્લ્ડના, જગતના નાથ છે. બોસા નામ બોસ છે. એટલા માટે દરેક ભક્તજનોને એવી ઈચ્છા હોય છે કે મને ભગવાનના દર્શન થઈ જાય. આખા જગતનું પાલન કરવા વાળા, પોષણ કરવા વાળા, વેપારીઓના, આંટ્રપ્રેન્યોરના જો કોઈ ભગવાન હોય, હા, તો એ ભગવાન આ જગતના નાથ છે, એ વિષ્ણુ પરમાત્મા નારાયણ છે. એટલા માટે વેપારી મંડળ હોય એ પણ બધાને પ્રસાદ આપી, ખીચડીનો મહાપ્રસાદ પણ એવું કહેવામાં આવ્યું છે કે 5000 કિલો ચોખાના ખીચડીનો પ્રસાદ પણ કરવામાં આવ્યો છે. અને જગન્નાથપુરી મંદિર છે એમાં તો ખીચડીનો પ્રસાદનો વિશેષ મહિમા છે કે માટલી ઉપર માટલા, માટલા ઉપર માટલું, માટલા ઉપર માટલું મૂકે, એવી રીતે 7 વારના 7 ઘડા માટીના મૂકે. અને એમાં સૌથી ઉપરનો જે ઘડો હોય ત્યાં પહેલા એ ખીચડી પાકી જતી હોય છે, પહેલા ભાત રંધાઈ જતા હોય છે. તો ભગવાનનો ધ્વજ પણ કીધું છે વિરુદ્ધ દિશામાં, ઉલટી વેગમાં જતો હોય છે. હા, તો ભગવાનના અનેક ચમત્કાર છે. ભગવાન શ્રી કૃષ્ણનું જે સુદર્શન ચક્ર હતું એ ત્યાં જગન્નાથપુરીના શિખર ઉપર લગાવવામાં આવેલું છે. અને ભગવાન જગન્નાથપુરી જે નિજ મંદિર ધામ છે એ વિશ્વકર્માજીએ બનાવેલું છે. અને વિશ્વકર્મા દાદાએ જ આ ભગવાન જગન્નાથજીની કાષ્ઠની મૂર્તિ બનાવી છે. અને એ કાષ્ઠની મૂર્તિ ભગવાન બાલ સ્વરૂપ છે. ભગવાન બલભદ્ર અને ભગવાન શ્રી કૃષ્ણ સુભદ્રાજીની એ 3 મૂર્તિ છે, એ પણ આપણે કાષ્ઠની જોઈએ છીએ. તો એ નીલ પર્વત પાસે જે આદિવાસીઓ રહેતા હતા, નીલ માધવ નામના, એમાં એક આદિવાસીએ ભગવાનનું ત્યાં આગળ હૃદય મળ્યું. એવું કીધું કે બલભદ્રજીએ જ્યારે ભગવાન સ્વધામ ગયા ત્યારે એમનું હૃદય નીલાંચલ, ઉત્કલ પ્રદેશ, જે આપણે રાષ્ટ્રગીતમાં આપણે કહીએ છીએ પંજાબ, સિંધુ, ગુજરાત, મરાઠા, એમાં ઉત્કલ પ્રદેશ આવે છે, દ્રવિડ ઉત્કલ. તો ઉત્કલ પ્રદેશના દરિયા કિનારે એ ભગવાનનું હૃદય પહોંચ્યું અને ત્યારે નીલ માધવ નામ એમનું પડ્યું. એટલા માટે ભગવાન જય રણછોડ માખણ ચોર, ભગવાન ચિત્ત ચોરવા વાળા છે, માખણ ચોરવા વાળા છે. દરેક ભક્તોનું મન હરી લે છે. દરેક ભક્તોના, એવું કીધું છે કે દરેક ભક્તોનું મન હરી લે છે. એટલા માટે ચિત્ત ચોર, માખણ ચોર એમને કહેવાયા. અને એ નીલ માધવની આ
કુંડિચા એમની ધર્મપત્ની હતી અને એ કુંડિચા માતાનું મંદિર આ પુરીમાં આવેલું છે. ત્યાં જ એ નિજ મંદિર ત્યાં આગળ મોસાળું કરી એમના ત્યાં આગળ એમની ષોડશોપચાર પૂજન કરી ત્યારબાદ 9મે દિવસે એ આ રથ જગન્નાથજી ભગવાનનો જે રથ છે એ નિજ મંદિરમાં આવતો હોય છે અને બરોબર ત્યારે એકાદશી તિથિ આવે, અષાઢી બીજ લઈને 11 તિથિ આવે ત્યારે એને કહેવાય છે દેવ પોઢી એકાદશી, દેવ શયન એકાદશી. ત્યારે ભગવાન શયન કરી જાય એટલે ચતુર્માસમાં પછી ભગવાન રથયાત્રા કરીને વિશ્રામ કરે છે. એ 4 મહિના દરમિયાન ચતુર્માસ કહેવામાં આવે છે. અને એવો જ આ અષાઢ મહિનો, અષાઢી બીજ, કોટે મોર ડોક્યા ને વાદળ ગરસી બીજ, વાલોજી મારા અમારા ગ્રામની અંદર પધાર્યા અને આવી અષાઢી બીજ. એવી આ જગન્નાથજી ભગવાનની અસીમ કૃપા રહે એવા અમદાવાદ વાસીઓને, સંપૂર્ણ ભારતવાસીઓને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે જય જગન્નાથ ભગવાનની અસીમ કૃપા રહે એ જ મારી પ્રાર્થના. જી, હવે જે પુરીની રથયાત્રાની વાત કરી તો એ રથયાત્રાની અનેક માન્યતાઓ છે, અનેક લોકો જે પ્રકારની ભીડ હોય છે, આટલા બધા દિવસ ચાલતી હોય છે, એવી માન્યતાઓ ઘણી બધી છે કે એને આ રથ જતો હોય તો એના પૈડા નીચે આવી જવાનું, આ એક ઘણી બધી માન્યતાઓ આના જેવી ઘણી બધી છે. એના વિશે જરા દર્શક મિત્રોને જણાવીએ કે એનું શું મહત્વ છે, કઈ રીતે અલગ પડે છે, કેમ સૌથી મોટી એ માન્યતા છે, કેમ સૌથી મોટું ધામ આ છે. કાશીનું મરણ અને સુરતનું જમણ આપણે જેમ કહેવાય છે, અને મેં સાક્ષાત ભગવાન જેના મુખમાં હરિનું નામ નથી એવા દુરીજનનું કંઈ કામ નથી, તો ભગવાનના રથ નીચે આવી જવું એનાથી મોટું તો કોઈ સુખ નથી. એને તો જીવતા જગત્યું થયું કહેવાય છે. તો ભક્તજનો, ભગવાનના રથને હાંકવું, ભગવાનના રથને ધક્કો મારવો, ધર્મની ગાડીને ધક્કો મારવો, ધર્મનું રક્ષણ કરવું, ધર્મો રક્ષતી રક્ષિત. કારણ કે ધર્મ હોય તો અર્થ મળે, અર્થ હોય તો કામ મળે, કામ હોય તો મોક્ષ મળે. અને જો તાત્કાલિક મોક્ષ જોઈતો હોય તો ભગવાનના રથ નીચે આવી જવું જોઈએ. હા, એટલે ઘણા લોકો કહેતા હોય છે કે ભીડમાં અનેક પ્રકારની ભીડો થતી હોય છે અને ભીડમાં ઘણા લોકો કચડાઈ જતા હોય છે. હા, એવું તો આપણે અમદાવાદમાં થતું નથી. આવડી મોટી ભારતની બીજા નંબરની મોટી રથયાત્રા છે, પણ ત્યાં કદાચ થતું હશે. પણ એ પણ એવું કીધું છે કે આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે, વારે વારે માનવ દેહ ફરી ન મળે. એટલા માટે પોતાનું સર્વસ્વ જેને આપણને જન્મ આપ્યો છે એવા જગતના નાથને પોતે સર્વસ્વ અર્પણ કરી દે છે. અને એવું કીધું છે કે જ્યારે ભગવાને વામન અવતાર લીધો ત્યારે બલિરાજા પાસે સબ ભૂમિ માગી લીધી હતી, સબ ભૂમિ ગોપાલ કી, એટલે ભગવાને બધી ભૂમિ માગી લીધી હતી. એટલે મોટામાં મોટું બલિદાન બલિરાજાનું હતું. એટલે જે પોતે પોતાનું બલિ અર્પણ કરી દે, ભગવાનના રથની નીચે આવી જાય. એટલે ઘણા આપણે જોતા હોઈએ છીએ કે ઘણા પગમાં પણ આવી જતા હોય છે. હા, તો આવી રીતે નાશા ભાગીની અંદર કદાચ આવું થતું હશે, પણ એનાથી મોટો પણ કોઈ લાભ નથી. કારણ કે એનું તો સાક્ષાત જીવતા જગત્યું થઈ જાય છે. કારણ કે ભગવાનના રથ નીચે આવવા મળે, ભગવાનના દર્શન કરવા મળે. અને જો અંત સમયે પણ જો ભગવાનનું નામ લેવાઈ જાય, અંત સમયે જો ભગવાનના દર્શન થઈ જાય તો એને ફરી જન્મ લેવો પડતો નથી. કારણ કે કીધું છે કે હે પ્રભુ, તમે છો મારા જીવન રથના સારથી. આ શરીર માધ્યમ છે, એટલે જીવન આ રથ ચલાવવા વાળા કોણ છે? ભગવાન જ છે. એટલે ભગવાનની મરજી હોય તો જ આપણે રથની નીચે આવી શકીએ, ભગવાનની મરજી હોય તો જ આપણે રથયાત્રાના દર્શન કરી શકીએ, ભગવાનની મરજી હોય તો જ ભગવાનનો પ્રસાદ મળે, તો જ રથયાત્રા જોવા મળે છે. એટલા માટે ભગવાનની કૃપા વગર કશું થતું નથી. એટલે જ એમને જગતના નાથ કહેવાય છે. નાથોના નાથ, એ જગતના નાથ. એટલા માટે કહેવામાં આવે છે કે કીડીને કણ હાથીને મણ આપવા વાળા ભગવાન નારાયણ છે. અને એ જ નારાયણ, એવું કીધું ભગવાનના જે 24 અવતાર થયા એમાં 10 અવતારમાં બલરામજીનું પણ નામ આવે છે કે મત્સ્ય કૂર્મ વરાહમ ચ નરસિંહ વામન શ્રીરામ પરશુરામ બલરામ શ્રી કૃષ્ણમ ચ નમામ્યમ. તો બલરામજી મોટા ભાઈ છે, બળદેવ જેને કહેવામાં આવે છે. એ બળદેવજી શું રાખે છે પોતાની સાથે? તો કે હળ રાખે છે. એટલે આ કચ્છીઓનું નવું વર્ષ કહેવાય છે. ખેડૂતો માટે પણ આ આજનો દિવસ ખૂબ પવિત્ર. વાવણી કરતા હોય છે ખેડૂતો, એટલે જ મગનો, અંકુરિત કરેલા મગનો પ્રસાદ ભગવાન આપતા હોય છે. ભગવાનને આપણે મગ અને જાંબુનો પ્રસાદ આપણે જોઈએ, આપણે લાઈવ ટીવીમાં પણ આપણે નિર્માણ ન્યૂઝમાં આપણે જોઈ શકીએ છીએ કે બધા જ ભક્તજનો મગનો અને જાંબુનો પ્રસાદ પણ લેતા હોય છે. અને ભગવાનને પ્રિય છે. મગ કહે હું લીલો દાણો, મારે માથે સફેદ ચાંદુ, જે કોઈ મને આરોગે તેને પાડું કદી ન માંદું. એટલા માટે મગનો પ્રસાદ.
અને જાંબુ ભગવાનને પ્રિય છે, કારણ કે જાંબુનો રંગ પણ શ્યામ છે, ભગવાનનો રંગ પણ શ્યામ છે. હા, ભગવાન જાંબુનો રંગ જાંબલી છે, એટલે મેઘવર્ણ, મેઘ વાદળ જેવો ભગવાનનો વર્ણ છે. ભગવાન ભૂરી ભૂરી એમની પ્રશંસા કરીને ભગવાનનો રંગ પણ ભૂરો થયો. જેમ આકાશનો રંગ પણ ભૂરો છે, પાણીનો રંગ પણ ભૂરો છે, એવી રીતે જાંબુનો રંગ પણ ભૂરો છે. એટલે મગ અને જાંબુનો પ્રસાદ ખાવાથી એવું કીધું ઇમ્યુનિટી પણ વધે છે, પથરીના રોગો પણ દૂર થાય છે. એટલા માટે ભગવાનને એ પ્રસાદ પણ અર્પણ, પત્ર પુષ્પ અને ફળ ભગવાનને પ્રિય છે. એટલે ભગવાનનો પ્રસાદ તમે જોવો તો મગ જાંબુનો તો હોય છે, સાથે સાથે પંજરીનો પણ હોય છે, પંચામૃતનો પણ હોય છે. કારણ કે પંચમહાભૂતથી આ શરીર બનેલું છે અને પંચમહાભૂતમાં વિલીન થવાનું છે. એટલે કદાચ આપણે કોઈ પૈડા નીચે કે આવી રીતે ભગદળમાં આવી જઈએ તો પણ મનમાં કોઈ શંકા કુશંકા રાખવી નહીં, ભગવાનનો પ્રસાદ સમજીને તેનો સ્વીકાર કરવો, એવું ન થાય એ જ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. પણ ભગવાન આ જગન્નાથજીની આ રથયાત્રા, શરીર છે એ રથ છે, આપણું શરીર છે એ રથ છે. આ રથ રૂપી અંદર ભગવાન જગન્નાથ બિરાજમાન છે. હા, અને એ જગન્નાથને આપણે ઓળખી જઈએ, આપણે પ્રાણનાથ કહીએ ને, પતિદેવને પ્રાણનાથ કહીએ, અને જે જગતના નાથ હોય એને જગન્નાથ કહેવામાં આવે છે. પૂર્ણ પુરુષોત્તમ જે છે, જે સર્વગુણ સંપન્ન છે, એવા ભગવાન જગતના નાથ જગન્નાથ છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની ઝાંખી કરવા માટે, રથયાત્રાના દર્શન કરવા માટે માનવ મેરામણ અમદાવાદના આજુબાજુના ગામડાઓમાંથી પણ ભક્તજનો લોકો એમના દર્શન કરવા માટે અલગ અલગ જગ્યાએ રથયાત્રા, સુરત, વડોદરા, રાજકોટમાં પણ થાય છે, ઇસ્કોન મંદિરમાં પણ થાય છે, અલગ અલગ જગ્યાએ પણ રથયાત્રાઓ થતી હોય છે. પણ આ અમદાવાદની રથયાત્રા વિશેષ પ્રકારે એટલા માટે છે કારણ કે દધીચી ઋષિએ પણ આ રથયાત્રા કાઢી હતી, અને ત્યારબાદ 148 વર્ષથી આપણે રથયાત્રા આપણે આંખેથી આપણે જોઈ શકીએ છીએ. ક્યારેય કોઈ વિઘ્ન આવ્યું નથી. સતત આપણા અમદાવાદના ઈષ્ટદેવ જો કહેવાય તો એ જમાલપુરમાં નિવાસ કરવા વાળા જગન્નાથજી ભગવાન છે. ગ્રામદેવી જેમ ભદ્રકાળી છે, એમ આ અમદાવાદના વેપારી મંડળના પાલન કરવા વાળા, પોષણ કરવા વાળા જો કોઈ ભગવાન છે એ જગન્નાથ જગતનાથ છે, જગન્નાથ ભગવાન છે. તો બોલો જગન્નાથ ભગવાન કી જય. તો એ જ આજે ચારેકોર શામળિયાનું સાદ છે અને જગન્નાથજીનો જય જયકારો છે. અને અત્યારે જે પ્રકારે વાત કરી કે અત્યારે જે પણ લોકો ત્યાં ઉપસ્થિત છે, જે પણ દર્શન કરવા જાય છે, જે ભીડ આપ જોઈ રહ્યા છો તે તમામ ભીડમાં જે તમામમાં એક હૃદય છે અને તમામના હૃદય એક રથ બની ગયા છે. ભક્તિથી ભીંજાયેલા આ રથ જે લઈને અને ભક્તિભાવથી અત્યારે દર્શન કરી રહ્યા છે. સાથે જ સરસપુરની અત્યારે આપણે વાત કરીએ, સરસપુરમાં જે પ્રકારનો માહોલ હોય છે દર વખતે, અને આ વખતે પણ એ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. એ સરસપુર કે જ્યાં ઘણા બધા લોકો વર્ષો પહેલાં વાત કરી જે રહેતા હશે, અત્યારે નહીં પણ રહેતા હોય, પરંતુ આ ક્ષણ એવી છે કે તમામ લોકો ફરી એક વખત અહીંયા રહેવા આવી જાય છે. અઠવાડિયું 10 દિવસ સાથે રહે છે, જમવાનું જે પ્રસાદ બનાવે છે લોકો માટે, અને સાથે રહે છે, અને પછી ફરી પાછા ભગવાનની જ મંદિર જતા રહે છે. આજે આ માહોલ કઈ રીતે દર વર્ષે લોકોને યાદ? હા, બિલકુલ. આ ઘણા જે કોટ વિસ્તારમાં રહેતા, જે રાયપુરમાં અમારા સંબંધી રહે છે ઘણા, હા, અને જે ગોળ લીમડા પાસે જે છે પોળ છે, ખાડિયાની પોળ છે, ત્યાં આગળ પણ એવું કહેવામાં આવ્યું છે કે બધા લોકો જે ભલે એ કોટ વિસ્તારમાંથી બહાર રહેવા આવતા રહ્યા છે, છતાં પણ જ્યારે જેવો આ રથયાત્રાનો માહોલ આવે એટલે બધા જ પાછા પોતાના એવું કીધું કોઈના સંબંધીઓ રહેતા હોય, કોઈના મિત્ર રહેતા હોય, હા, તો ત્યાં આગળ પહોંચીને આપણે જોઈ શકીએ છીએ કે ઉપર ઠેક અગાસી ઉપરથી, ધાબા ઉપરથી જઈને લોકો ફૂલનો વરસાદ વરસાવતા હોય છે. હા, અને જેમ ભગવાન ઇન્દ્રદેવ પર્જન્ય વરસાદ વરસાવતા હોય છે, એવી રીતે ભક્તજનો પ્રસાદ વરસાવતા હોય છે. એટલા માટે આ રથયાત્રામાં એવું કીધું છે કે આપણા આ અમદાવાદની અંદર આ અમદાવાદમાં તો આ રથયાત્રા ભક્તોને એક નવા વર્ષ જેવું એક એવો ઉત્સાહ કે એક એવો આ તહેવાર બની ગયો છે કે આ એક દિવસ તો આપણે સર્વસ્વ ભાન ભૂલીને માત્ર ને માત્ર ભક્તિમય વાતાવરણ આ સમસ્ત અમદાવાદનું જોવા મળે છે. આ બધા જ ભક્તમય બની ગયા છે. નેતાઓ, તંત્રીઓ, મંત્રીઓ બધાને જ આ ધર્મની ગાડીને ધક્કો મારવા માટે, ધર્મના રથને ધક્કો મારવા માટે હા ત્યાં આગળ આવી પહોંચ્યા છે. અને ભગવાન તો બધાના છે, ભગવાન તો બધાનું કલ્યાણ કરવા વાળા છે. એટલા માટે ભક્તજનો પોતે એવું કીધું છે, જે દેશ પરદેશમાં રહેતા હોય એને પણ કે મારા અમદાવાદમાં કેવી રથયાત્રા હશે, હા, એ જોવાની ઈચ્છા બધાને મનમાં હોય છે. ભગવાનના દર્શન કરવાની પણ બધાને મનમાં
ક્યાંક ને ક્યાંક ઈચ્છા હોય છે. અને અમદાવાદના તો ખાસ દર્શન કરવા જોઈએ. ભલે રથયાત્રા પછી કરીએ આપણે, ત્યાં આપણે જગન્નાથપુરી ન જઈ શકીએ. એ તો ધામ છે મોટામાં મોટું, પશ્ચિમ દિશામાં આવેલું અને પૂર્વ દિશામાં આપણે આવેલું આ ઉડીસા ધામ. પણ આપણે અમદાવાદની અંદર પણ આ જગન્નાથજીના દર્શન કરીએ તો ત્યાં દર્શન કરેલું જ આપણને ફળ મળે છે, ત્યાં દર્શન કરેલું જ આપણને પુણ્ય મળે છે. એટલા માટે આ અમદાવાદની, આ ભારતની બીજા નંબરની આ રથયાત્રા કહેવામાં આવે છે. અને આ ભક્તોનો આનંદ, આ અમદાવાદીઓનો આનંદ છે, આ અમદાવાદ વાસીઓનો, નગરજનોનો જ આ ઉત્સાહ એટલો બધો છે. એટલા માટે એમ ક્યારે આ પ્રથમ નંબરે આવી જાય એનું કઈ નક્કી નથી. પણ આ ભારત વર્ષની આ સંસ્કૃતિ છે, આ સનાતન આપણી સંસ્કૃતિ છે કે આ ભગવાનના રથને એકલું ભગવાનને પણ, આપણે પણ જેમ આપણા ઘરથી બહાર આપણે હિલ સ્ટેશન ઉપર દરિયા કિનારે ફરવા માટે જતા હોઈએ છીએ, એમ ભગવાનને પણ જેવું આપણને જોઈએ એવું મારા ભગવાનને જોઈએ. અને વસુધૈવ કુટુંબકમની જે આપણી સંસ્કૃતિ છે કે એકલું મારું કલ્યાણ નહીં, બધાનું કલ્યાણ કરજો. એકલું મારા નાથ નહીં, તમે જગતના નાથ છો, એટલે સર્વનું કલ્યાણ કરજો. એવા સર્વનું કલ્યાણ કરવા વાળા બલભદ્ર, સુભદ્ર ભગવાન શ્રી કૃષ્ણને કોટી કોટી વંદન કરી અષાઢી બીજના દિવસે, આજે રથયાત્રાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના આશીર્વાદ લેજો. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને તુલસીનું પાન, પંચામૃત, પંજરી, મગ અને જાંબુનો પ્રસાદ પણ અર્પણ કરજો અને પોતે પણ લેજો. કારણ કે એવું કીધું છે કે હવે તો ચતુર્માસ આવશે એટલે કોઈ શુભ કાર્ય નહીં થાય. એટલે આજનું વણ જોયું મુહૂર્ત કહેવાય છે. અષાઢી બીજ રથયાત્રા વણ જોયું મુહૂર્ત કહેવામાં આવે છે. એટલે પોતપોતાના રથની પણ લોકો પૂજા કરતા હોય છે. પોતે જે પોતાનો 4 પૈડાનો રથ હોય, 2 પૈડાનો રથ હોય, તો એ રથની પણ લોકો આજના દિવસે પૂજા કરતા હોય છે. અને એ જ આપણો આ રથ એ ભગવાનને અર્પણ કરવાનું છે. પ્રભુ મારું કઈ નથી, મેં તમને સર્વસ્વ અર્પણ કર્યું છે, એટલે આ મારા રથ ઉપર તમે બિરાજમાન થાવ. ભગવાન રથમાં બિરાજમાન થઈને પોતાના ભાઈ બહેન સાથે પોતાના મામાના ઘરેથી પોતાના નિજ ઘર તરફ, નિજ મંદિર તરફ જ્યારે પ્રયાણ થતા હોય ત્યારે ભક્તજનો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની પૂજા, ષોડશોપચાર પૂજન કરે છે, ભગવાનની ઉપર અભિષેક કરતા હોય છે, ભગવાનને પત્ર, પુષ્પ, ફલ, જલનો પ્રસાદ પણ અર્પણ કરતા હોય છે. બળભદ્ર એ બળનું પ્રતીક છે, એટલા માટે આગળ મલ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે પણ લોકો આગળ હોય છે. ત્યારબાદ સુભદ્રાજી, એ સુભદ્ર એટલે કે ભદ્ર કરવાવાળા. બળ હોય, શક્તિ હોય તો શાંતિ મળે, બળ હોય તો ભદ્ર થાય. જો બળ ના હોય તો ભદ્ર થાય નહીં. અને બળ હોય, ભદ્ર હોય તો સુભદ્ર થાય, તો શાંતિ પણ થાય. અને જ્યાં બળ હોય, ભદ્ર હોય અને સુભદ્ર પણ હોય તો ત્યાં ભગવાન આવે ને આવે જ છે. તો આ અમદાવાદમાં બીજા નંબરની આ રથયાત્રા હું એટલા માટે કહું, કારણ કે અમદાવાદમાં બળ પણ છે, અમદાવાદમાં ભદ્ર પણ છે, અમદાવાદમાં શાંતિ પણ છે. એટલે બળથી આ દરેક આપણા એવું કીધું છે કે જે વ્યવસ્થાપકો છે, જે સ્વયંસેવકો છે, એનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. આપણી જે રક્ષા કરવાવાળા સુરક્ષા કર્મીઓ જે પોલીસના જવાન છે, એને પણ આ સુંદર રીતે આયોજન કર્યું, એનો પણ આપણે આભાર માનીએ. ભગવાન બધાની મનોકામના પૂરી કરે, બધાની રક્ષા કરે. તો એવો આ પરમ પવિત્ર અવસર, આ રથયાત્રાનો અવસર, આ રથયાત્રાની દરેક ભક્તજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના અને જગન્નાથજીના ખૂબ આશીર્વાદ રહે. જગન્નાથજી આખા જગતનું કલ્યાણ કરે, એ જ ભાવ સાથે મારી આ પ્રાર્થના. જી, પ્રસાદની જે પ્રકારે વાત કરી, જાંબુની વાત કરીએ, મગનો પ્રસાદ ખાસ કરીને વાત કરી. ગઈકાલે એક સરસપુરવાસી તેમના સાથે વાત થતી હતી અને વર્ષોથી રથયાત્રામાં જોડાયેલા હોય છે કે પહેલાં જે મગના પ્રસાદ છે કંતાનમાં, એક મોટા કંતાનમાંથી આવતા હતા. અત્યારે પ્લાસ્ટિકની થેલીમાં કે એમાં આવે છે, પરંતુ પહેલાં જે કંતાનમાં આવતા ડાયરેક્ટ તેને પાણીમાં નાખી દેતા કંતાનની સાથે. એટલે એનો જે સ્વાદ હતો, એની જે મધુરતા હતી તે બમણી થઈ જતી હતી. અત્યારે પણ ચોક્કસથી આવે છે, પરંતુ રીત તેની બદલાઈ છે. એના વિશે શું કહેશો? વાતાવરણ બદલાયું, પાણી બદલાયું, હવા બદલાઈ, મનુષ્યના મન પણ બદલાયા. અને રથયાત્રા એવું કીધું છે કે આ રથયાત્રાની એવું કીધું છે કે આપણું આ રથયાત્રાથી મનુષ્યનું જીવન બદલાય. એટલા માટે આ ભગવાન આ પોતે પોતાનો રથ લઈને એવું કીધું છે કે આ નીલમાધવ જે આદિવાસીઓ હતા એને જ્ઞાન આપવા માટે, કઈ રીતે ખેતરમાં વાવણી કરવી એ શીખવા માટે. કારણ કે આજે ખેડૂતોનો પણ દિવસ છે, એટલે હું કહીશ. એટલે આ તમે જે વાત કરી એ આને લગતી છે કે હવે અનાજ પણ બદલાયા છે, હવા પણ બદલાઈ, પાણી પણ બદલાયું.
તો હવે એ પ્રસાદના સ્વાદ પણ બદલાયા છે. હમ. તો પ્રસાદના સ્વાદમાં એવું કીધું, ભગવાનને ધરાયેલો પ્રસાદ, ભગવાનનો હેઠો પ્રસાદ. ભગવાન જમે છે અને ભગવાન જમે એટલે ભગવાનનો હેઠો પ્રસાદ દરેક ભક્તજનો લે એટલે એનો સ્વાદ કંઈક અલગ લાગતો હોય છે. પણ ભગવાનને આ જે મગનો પ્રસાદ પહેલા જે આપણે કંતાનમાં લાવતા હતા, કાથીનું જે કોથળો હોય અને અત્યારે પ્લાસ્ટિકમાં જે લાવવામાં આવે છે, તો એમાં પ્લાસ્ટિકના જે માઇક્રો કણ હોય છે એમાં ભળી જતા હોય છે. હા, તો એના કારણે પણ કદાચ એની સુગંધ આવી જતી હશે, તો એના કારણે એવું કંઈ હોઈ શકે. પણ ભગવાનને ધરાયેલો પ્રસાદ છે એટલે ભગવાન આવે છે, ભગવાન જમે છે એટલે ભગવાનનો હેઠો પ્રસાદ આપણને અતિશય સ્વાદિષ્ટ અને મધુર લાગે છે. જેમ સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો હોય એ આડે દિવસે બનાવેલો હોય, યુટ્યુબમાંથી રેસીપી જોતા જોતા ચોપડીમાંથી જોઈને બનાવીએ તો ભગવાનને કથામાં જેવો પ્રસાદ ન બની શકે. કારણ કે ભગવાનને ધરાયેલો હોય, થાળ ગાયેલો હોય અને થાળ ગઈ ભક્તોનો ભાવ અને પ્રેમ એમાં જો સમન્વિત થાય ત્યારે એ પ્રસાદ બને છે. એટલે ત્યારે જ એ મગ અંકુરિત થાય છે. હા, ધરા વિન ધાન ન ઉપજે, કુળ વિન ઉપજે નહીં મેળ. હા, એટલે કે ધરા હોય તો ધાન ઉપજે, એટલા માટે આ મગને અંકુરિત કરવામાં આવે છે. અત્યારે બધા લોકો જોવે છે કે અંકુરિત ખાવ બધા ડાયટિશિયનો બધા કહેતા હોય છે, પણ આ ભગવાને તો 5000 વર્ષ પહેલા કીધું હતું કે કઈ રીતે અંકુરિત કરવા જોઈએ ધાનને, કઈ રીતે ખેતી કરવી જોઈએ, કઈ રીતે વાવણી કરવી જોઈએ, કયા સમય કરવી જોઈએ. એટલે જ્યોતિષની દ્રષ્ટિએ પણ આપણે જોઈએ તો સમય જતા જતા હવા, પાણી, વાતાવરણ ફેર થયા છે. પત્ર, પુષ્પ, ફળ. પેલા તો મગના દાણા મોટા મોટા આવતા હતા, હવે તો મગના દાણા નાના નાના આવવા લાગ્યા છે. પેલા જાંબુ પણ મોટા મોટા આવતા હતા, પણ એ જાંબુના ઠળિયાની વાવણી કરતા કરતા ભગવાન નગર યાત્રા કરે છે. કારણ કે વરસાદ આવતો હોય ત્યારે આ વાવણી કરતા કરતા નગર યાત્રા કરતા હોય છે. અને ભગવાનનો આ રથ એવો અદ્ભુત એવો રથ, ભગવાન બલભદ્ર, સુભદ્ર અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે આ રથયાત્રા અવશ્ય એના દર્શન કરવા જ જોઈએ. જે ચોક્કસથી તો દર્શક મિત્રો અત્યારે રથ સરસપુરથી નીકળી ગયા છે અને આગળ હવે નિજ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે. સતત અપડેટ અને રથ ક્યાં પહોંચ્યા છે, શું માહોલ છે તમામ જગ્યાએ, તમામ માહિતી અમે આપને આપતા રહીશું. હાલ રોકાઈએ છીએ નાનકડા વિરામ માટે.